નમો હરિયંતાણમ નમો સિદ્ધાણમ નમો આયર્યાણમ નમો વજ્રાયાણમ નમો લોહે સૌવસાવુણમ એસો પંચ નમુકારો સર્વ પાપપણાસનો મંગલાન ચ સર્વેસી પરમમ વૈ મંગલમ મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સ્થૂલપદ્રાદ્યા જૈન ધર્મોસ્તુ મંગલમ. નવપંચીની હોળીના આરાધનાના દિવસો પરિપૂર્ણ થયા. સેંકડો લોકોએ વર્ધમાન તપની નવપંચીની હોળી કરી હશે. એ દરેકના પારણા સુખરૂપ થઈ ચૂક્યા હશે. ઘણા લોકોના એવા મેસેજ આવ્યા કે આ વખતે હોળી કરવાની ભાવના જરા ઓછી હતી, પરંતુ આપનું નવપંચીની હોળી પહેલાનું આગલા દિવસનું જે આંબિલ તપના મહિમાનું પ્રવચન સાંભળ્યું અને એ સાંભળીને અમને પણ મન થઈ ગયું અને આ વખતે અમે પણ નવપંચી ભગવંતની હોળી કરી લીધી. આવા જેટલા પણ લોકો હશે બધાની તપસ્યાના પારણા સરસ મજાના થઈ ગયા હશે. અમારે બધા મહાત્માઓની પણ નવપંચીની હોળી હતી, દીક્ષાનો મહોત્સવ અને એની સાથે સાથે નવપંચીની હોળી. ખૂબ પ્રવચનો લોડ રહ્યો, પરંતુ નવપંચી ભગવંતની કૃપાથી, સિદ્ધચક્રજી ભગવંતની કૃપાથી મારી, તમારી, બધાની સૌની હોળી નિર્વિઘ્ન પરિપૂર્ણ થઈ ગઈ. એનો આનંદ અને અનુમોદના. હવે વળી પાછા આપણે નીતિ વાક્યાનું ગ્રંથના પ્રવચનની અંદરમાં પ્રવેશ કરી લઈએ છીએ. 3 દિવસનો આરામ લઈ લીધો. હવે વળી પાછા પ્રવચનોનો શુભારંભ કરું છું. મુંબઈથી સુરત તરફનો મારો વિહાર 27 તારીખે શરૂ થઈ ચૂકેલો છે. ધીરે ધીરે કરતાં કરતાં વાપી, નવસારી આ બધે કરતાં કરતાં સુરતની અંદરમાં લગભગ 1 જૂનના પ્રવેશ થશે. 1 જૂન એટલે વિહારોમાં લગભગ પ્રવચનો આવતા જ રહેશે. પણ જ્યાં કદાચ અનુકૂળતા નહીં હોય તો મેસેજ મૂકી દેવામાં આવશે કે આજે પ્રવચન માંગલિક રહેશે. સુરતની અંદરમાં ચાતુર્માસ થવાનું છે કેનાલ રોડ જૈન સંઘની અંદરમાં. એટલા માટે મુંબઈથી સુરત તરફનો વિહાર પદયાત્રા શરૂ થઈ ચૂકેલી છે. આપણે પણ પ્રવચનની યાત્રાનો શુભારંભ કરી લઈએ. 3 દિવસનો વચની અંદરમાં વિરામ અને એક સ્ટોપ લીધો. વળી પાછા બે પ્રવચનોની યાત્રામાં આપણે આગળ વધીએ છીએ. આજથી બરોબર 1100 વર્ષ પૂર્વે બનેલો અને લગભગ 300 જેટલા નીતિ સૂત્રોથી સુશોભિત આવો નીતિ વાક્યામૃત નામનો આ ગ્રંથ એક વિચારોનો એક નવો વરસાદ, વિચારોની એક નવી દુનિયાની અંદરમાં આપણને લઈ જતો છે. આ ગ્રંથ એવા વિચારો આપણા મગજની અંદરમાં બીજ તરીકે વાવે છે. એવા વિચારોનું વાવણી કરે છે કે જે કદાચ સાંભળ્યા પછી આપણને એમ થાય કે 1100 વર્ષ પૂર્વે પણ કોઈ વ્યક્તિ આવું હતું, કોઈક આવા મહાત્મા હતા કે જે આવું વિચારી શકતા હતા. આજના સમયમાં પણ આ વિચાર આપણને એકદમ તાજા લાગે, એકદમ ફ્રેશ લાગે, એકદમ જરૂરી લાગે, એકદમ કામના લાગે. અને આજના સમયની અંદરમાં આ વિચારો અત્યંત જરૂરી છે. એવા અદ્ભુત વિચારો આ મહાત્મા આ ગ્રંથ દ્વારા આપણને બતાવતા હોય છે. આપણે આ સુધીની અંદરમાં નવપંચીની હોળી પહેલા 38 નંબરના સૂત્ર સુધીમાં પ્રવચનો થયેલા હતા. 38ના નંબરનું સૂત્ર હતું, એનો નાનકડો સ્વાધ્યાય કરાવી દઉં. યો વિદ્યા વિનિત મતિહિ સ બુદ્ધિમાન. બુદ્ધિમાન કોને કહેવાય? માણસ આઈક્યુ લેવલ વાળો છે. આ માણસ બુદ્ધિશાળી છે. આ માણસ બહુ સમજદાર છે. એવું ખબર ક્યારે પડે? જેની વિદ્યા ભણ્યા પછી પણ વિનિતમતી રહી શકી છે. એટલે વિદ્યાનો મદ એના મગજ ઉપર નથી ચડી બેઠો. ઘણી વખત એવું બને ને કે શરીરની અંદરમાં આવેલો તાવ મગજમાં ચડી જાય છે. તો એવી રીતે વિદ્યાથી વિનિત થયેલી જેની મતિ છે, જેની બુદ્ધિ છે, અને એ જ વ્યક્તિ બુદ્ધિમાન છે. આ વાતને આપણે 38ના નંબરના સૂત્રની અંદરમાં જોઈ. હવે આજે 39મા નંબરનું સૂત્ર છે. બહુ સરસ મજાનો આખો એક નવો અભિગમ અને નવો સુંદર વિચાર આપણને આપે છે. અને મેં તમને વારંવાર બતાવ્યું છે કે આ મહાત્મા ડાયરેક્ટ વિચાર નથી આપતા. ડાયરેક્ટ સીધો કદાચ આપણી ઉપર આક્ષેપ જેવી ભાષામાં વાત નથી કરતા. એક કોઈક એક્ઝામ્પલ, કોઈક દાખલો, કોઈ દલીલ, કંઈક અલગ રીતે મહાત્મા આપણા મગજની અંદરમાં આ વિચાર પ્રવેશ કરાવવા માટે માગે છે. અહીંયા સરસ મજાની વાત કરી. નહીં ઔષધિ જ્ઞાનાત એવ વ્યાધિ પ્રસમઃ.
નહીં ઔષધિ જ્ઞાનાત એવા વ્યાધિ પસમહ, મતલબ નહીં એટલે નેવર, ક્યારે પણ નહીં. એકલો ન હોય ને તો કદાચ નનું વચન ઓછું પડે, પણ સંસ્કૃત ભાષામાં હી શબ્દ આવે એટલે એ નાનું વચન ઓર 4 ગણું વધી જાય. નહીં એટલે નેવર, ઇમ્પોસિબલ, શક્ય જ નથી, થઈ જ ન શકે. ઔષધિના જ્ઞાન વગર, ઔષધિ જ્ઞાનાત એવ, માત્ર ઔષધિના જ્ઞાનથી જ તમારો વ્યાધિનો પ્રસંગ થઈ જાય. વ્યાધિ પ્રસંગ એટલે રોગ ચાલી જવો, રોગ નાબૂદ થઈ જવો, આપણે નિરોગી બની જવું, આરોગ્ય મળી જવું. શરીરમાં જે રોગ હતો, બસ મેં ખાલી દવાનું નામ લીધું, મેં ખાલી દવાની જાણકારી પ્રાપ્ત કરી લીધી, મને શરીરમાં કોઈ પણ ભયંકર એવા કક્ષાનો વ્યાધિ થયો છે અને મેં એ દવાના નામો બધા વાંચી લીધા, એ દવાના પુસ્તકોમાંથી બધા જ નામો કડકડાટ કરતા મેં બધા દવાના નામ જાણી લીધા. શું એટલા માટેથી રોગ ક્યારે મટે? કેટલી અદ્ભુત વાત મહાત્મા આપણને આંખ ખુલી જાય એવી વાત કેટલી સરળતાથી સમજાવે છે કે દોસ્ત, માત્ર દવાઓના નામ જાણવા માત્રથી રોગ ક્યારે મટી નથી જવાનો. એ રોગને મટાડવો હોય તો તમારે દવા લેવી પડે, દવા લેવાનો પુરુષાર્થ કરવો પડે, દવા બજારમાં લેવા જવું પડે. એની જે પદ્ધતિ હોય લેવાની, એનો જે ડોઝ હોય એ પ્રમાણે દવા તમારે લેવી પડે. તો મહાત્મા એમ કે છે કે આ જીવનની અંદરમાં માત્ર જાણવાથી કશું જ નથી થતું, જાણ્યા પછી પુરુષાર્થ કરવો જરૂરી પડે છે. ઔષધિનું જ્ઞાન થઈ ગયું અને દવા ન લે તો કયા દિવસે વ્યક્તિનો રોગ મટી જવાનો? ડોક્ટર આપણી સામે 108 દવાના નામ બોલી ગયા, અથવા તો આપણે આપણી જાતે દવાના 1008 નામનો પાઠ કરી ગયા. તો શું એટલા માટેથી રોગ ચાલી જવાનો? નેવર, અશક્ય, બની જ ન શકે. આ દુનિયાની અંદરમાં કોઈ પણ દવા એવી નથી કે તમે એનું નામ બોલો એટલે વ્યાધિનો પ્રસંગ થઈ જાય. તો ઔષધિનું સેવન કરવું પડે, દવા લેવી પડે. ઘરની અંદરમાં અંધારું હોય અને માત્ર લાઇટ 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 આવો શબ્દ બોલે એટલે શું ઘરની અંદરમાં અજવાળું થઈ જવાનું? શક્ય જ નથી. તમારે ઘરની અંદરમાં અજવાળું કરવું છે તો તમારે લાઇટ શબ્દ બોલવાથી કામ નહીં થાય. એને જે કરવાનો જે પુરુષાર્થ છે, એની જે કરવાની પ્રક્રિયા છે એ તમારે કરવી જ પડશે. એવી જ રીતે માત્ર ઔષધિના જ્ઞાનથી રોગનો પ્રસંગ નથી થવાનો, તમારે દવા લેવી પડે છે. આ કહીને મહાત્મા આપણને એ સમજાવવા માંગે છે કે તમે જીવનની અંદરમાં જે પણ જ્ઞાન ભણ્યા, જે માહિતી પ્રાપ્ત કરી, તમારી પાસે જે ડેટા આવ્યો, તમારી પાસે જે અલગ અલગ માહિતીઓ આવી, હવે એ માહિતીને તમે જો જીવનની અંદરમાં એપ્લાય જ નહીં કરો, જીવનમાં જો પુરુષાર્થ દ્વારા એને લાવવાના પ્રયત્ન નહીં કરો, હું તમને એક વાત કહું, હજારો ગ્રંથ ભણી લીધા પછી, વાંચી લીધા પછી જો એ જ્ઞાનનું થોડું પણ નાનકડું આચરણ આપણા જીવનની અંદરમાં ન આવે તો એ જ્ઞાનને શું કરવાનું? એટલા માટે જ્ઞાનનું ફળ શું બતાવ્યું છે? જ્ઞાનસ્ય ફલમ વિરતિ. આ વર્તમાન સમયની અંદરમાં આ સૂત્ર એટલું બધું કામયાબ છે, એટલું બધું જરૂરી છે કે ભણેલી ગણેલી વ્યક્તિઓ પણ ઘણી વખત પોતાના જીવનને સુધારવાની કોઈ પ્રયત્ન નથી કરતા. આપણે કહીએ આટલું બધું ભણેલા છો, તમે આટલા બધા એજ્યુકેટેડ છો, તમે આટલા બધા ગ્રંથો ભણ્યા, જીવ વિચાર ભણ્યા, કર્મ ગ્રંથ ભણ્યા, 9 તત્વ ભણી ગયા, તમે પચકાણ ભાષા સુધી પહોંચી ગયા, તમે એનાથી આગળ નિશ્ચય અને વ્યવહારની વાતો કરવાની જાઓ છો, તમે નિશ્ચયની વાતોને જાણો છો, તમે આનંદગંજી અને દેવચંદ્રજી 24ના પદોને ગાવો છો, છતાં પણ ઘરની અંદરમાં તમે ઝઘડા કરો, છતાં પણ ઘરમાં ખાવા માટેની બાબતમાં માથાકૂટ કરો, છતાં પણ ઘરની અંદરમાં નાની નાની બાબતોની અંદરમાં તમે અકળાઈ જાઓ, ઉકળાઈ જાઓ. આ તો કેવી રીતે ચાલી શકે? જે જ્ઞાન આચરણની અંદરમાં ન આવે, જે જ્ઞાન તમને એટલે ખાલી કે જ્ઞાન ભણી જવાથી કામ નહીં થાય, એ જ્ઞાનને જીવનની અંદરમાં આચરણ કરવું પડશે. અને એક વાત સમજી રાખજો, જાણવું એ જુદું છે અને પામવું એ જુદું છે. જોઈ લેવું એ જુદું છે અને પહોંચી જવું એ જુદું છે. અમેરિકાને જોવાથી આપણે પહોંચી નથી જતા, અમેરિકા જવાનો પુરુષાર્થ કરવો પડે. તમે કોઈ ગમતી જગ્યાને, હવે તમને માથેરાન બહુ ગમતું હોય, મહાબલેશ્વર પંચગીની બહુ ગમતું હોય અને તમે એને ફોટામાં જોઈ લીધું તો પહોંચી જવાના હતા? એને જવા માટેનો પુરુષાર્થ કરવો પડે, ત્યાં જવા માટેની કોશિશ કરવી પડે. આ સૂત્ર આપણને એમ કહે છે કે જાણવા માટે જ્ઞાન જોઈએ છીએ, પણ પામવા માટે આચરણ જરૂરી પડી જાય છે. એકલું જ્ઞાન ભણી લેવાથી, પુસ્તકો ભણી લેવાથી, બહુ બધા પ્રવચનો સાંભળી લેવાથી, બહુ બધા ઊંચા લેવલના પ્રવચનો સાંભળી લેવાથી હવે એવો વર્ગ શરૂ થયો છે બસ જેને ઉપરના પ્રવચનો જ ગમે છે, જેને સામાન્ય સિમ્પલ પ્રવચન આપનારા સાધુના દેશનામાં પ્રવચનમાં જશે પણ નહીં. એ કહીને આ બધા પ્રવચનોમાં આપણને ઇન્ટરેસ્ટ નથી. હા, કોઈ આત્મદ્રવ્યની વાત કરે, શુદ્ધ સ્વરૂપની વાત કરે, પછી નિશ્ચયના પ્રવચનો હોય તો અમે પ્રવચનોની અંદરમાં જઈએ. ઠીક છે, એ પણ તમારી ઈચ્છા છે,
પણ એ સાંભળ્યા પછી જીવનની અંદરમાં આચરણ કેટલું આવ્યું? નહીં ઔષધિ જ્ઞાનાત વ્યાધિ પ્રસમઃ. કેટલો નાનકડો શબ્દ પણ લાગે કે જાણે આપણને શાંત તમાચો માર્યો છે. મહાત્માએ હાથ હલાવ્યા વગર જાણે આપણા ગાલ ઉપર 4 તમાચા મારી દીધા કે દોસ્ત ખાલી ઔષધિ જાણી લેવાથી રોગ મટી જવાનો છે. અને આપણે વિચારતા થઈ ગયા, શું કે છે આ મહાત્મા? ખાલી રોગને શાંત કરવો છે, તને રોગની પીડા છે, તને રોગની પરેશાની છે, તને જીવનમાં બીમારી આવી છે, તારા શરીરની અંદરમાં રોગોએ ડેરા તંબુ નાખ્યા છે, તો દોસ્ત અકેલે દવાઈયા કા નામ જાણને से અથવા તો દવાની દુકાનમાં બેસી જવાથી તારો રોગ મટી નથી જવાનો. તારે દવા ખરીદવી પડશે, દવા લેવી પડશે, એના ડોઝ પ્રમાણે લેવી પડશે, એની સિસ્ટમ પ્રમાણે લેવી પડશે, જેની સાથે લેવાની કીધી હશે એની સાથે દવા લેવી પડશે. ખાલી દવા 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 અથવા તો એ દવાના નામ ડોલો ખાલી બોલી જવાથી તાવ ક્યારે મટતો નથી. ડોલો દવા મોઢાની અંદરમાં નાખવી પડે છે. આ કોરોના વાયરસની અંદરમાં કેટલા લોકોએ દવાઓ લીધી અને હોસ્પિટલ ભરતી થયા ત્યારે રોગ મટ્યો છે. તો આ મહાત્મા એમ જ કહે છે કે એકલા જ્ઞાન ઉપર ભરોસો નહીં રાખવો. જ્ઞાન પછી જીવનની અંદરમાં બીજા સ્ટેપમાં આવે છે આચરણ આવે છે. એ આચરણ તમારે કરવું પડશે. એટલા માટે આપણે નવપદજી ભગવંતની અંદરમાં જોયું ને, સિદ્ધચક્રજી ભગવંતમાં દર્શન પદ, પછી આવે છે જ્ઞાન પદ. જ્ઞાન એટલે જાણવું, અને એના પછી કયું પદ આવ્યું છે? ચારિત્ર પદ. ચારિત્ર પદ એટલે આચરણ કરવું. તમે જ્ઞાન પ્રાપ્ત કર્યું કે આ હે છે, આ ઉપાદેય છે, એ છોડને યોગ્ય હે, એ પકડને જૈસા હે, આ ખાવા જેવું છે, આ નથી ખાવા જેવું. અને આ બધું જ જાણ્યા પછી, જ્ઞાન ભણ્યા પછી જો ચારિત્ર નથી આવતું, આ મહાત્મા એમ કે છે કે જ્ઞાન ભણ્યા પછી જો ચારિત્ર નથી તો ખાલી તમે ઔષધિનું જ્ઞાન કર્યું છે, એનાથી રોગ ક્યારેય મટવાનો નથી. તમે કોઈ પણ ડોક્ટરને જઈને પૂછો, ડોક્ટર હું 1000 વખત દવાનું નામ ગોખી જઈશ, બોલી જઈશ, ગાથાની જેમ ગોખી જઈશ, બરોબર ભાવપૂર્વક દવાના નામ બોલી જઈશ, તો રોગ મટી જવાનો છે? નેવર, ઇમ્પોસિબલ, શક્ય જ નથી. એવી જ રીતે માત્ર જ્ઞાન ભણી જવાથી કામ નહીં થાય. જ્ઞાન ભણવું જરૂરી છે, પણ જ્ઞાની ક્રિયા પર, જે જ્ઞાન ભણ્યા પછી ક્રિયાવાળો બને, એ જ્ઞાનને ક્રિયાન્વિત કરે, એ જ્ઞાનને જીવનની અંદરમાં એપ્લાય કરે, એ જ્ઞાન પ્રમાણે જિંદગી જીવવાની કોશિશ કરે. અને અત્યારે જોઈ લેજો, ડિગ્રી પ્રાપ્ત કરવાની જે ઘેલછા, ડોક્ટર, સીએ, વકીલ, પત્રકાર, પછી ફેશન ડિઝાઇનર, જો કેટલી જાત જાતની ડિગ્રીઓ પ્રાપ્ત કરે છે. દીકરા દીકરીઓ જ્યારે અમારી પાસે આવે છે અને પૂછું ને, એટલે એવી ડિગ્રીઓના નામ બોલે છે કે જે કદાચ આપણે વિચારી પણ ન શક્યો હોય અને કદાચ કલ્પના પણ ન કરી હોય. એવી જાત જાતની ડિગ્રી લેવા માટે અને ક્યાં ને ક્યાં ભણવા માટે જવાનું. હવે તો કોઈને પોતાના ગામમાં રહીને ભણવું છે જ નહીં. લગભગ બહાર જ જઈને ભણવાનું, અને બહાર જઈને ભણે એટલે તો જ ભણેલો ગણાય, બાકી ભણેલો ન ગણાય. મુંબઈ વાળો બહારગામ જાય, બહારગામ વાળો મુંબઈમાં આવે, એટલે જે એરિયામાં રહે છે એ એરિયામાં ભણે એટલે એનું સ્ટેટસ ના લાગે. હવે સ્ટેટસ માટે બહાર ભરવાનું જાય છે. એ જ કોર્સ એની સિસ્ટમથી ભણાવવામાં મુંબઈમાં આવતો હોય અથવા તો હિન્દુસ્તાનમાં ભણાવવામાં મળતો હોય, છતાં પણ નહીં, આપણે તો બહાર જઈને જ ભણવાનું, વિદેશની યુનિવર્સિટીમાં ભણવાનું. ચલો ભણી લીધું, પૈસા હતા તમારી પાસે, તમે જઈ આવ્યા, પણ એ જ્ઞાન ભણ્યા પછી જો જીવનની અંદરમાં નમ્રતા, વિનય, ઉદારતા, સ્નેહ, સમર્પણ, સહનશીલતા જો આ જ નહીં આવે તો તમે કેવી રીતે આગળ વધવાના હતા? અને જોઈ લો, આટલી બધી યુનિવર્સિટીઓ વધી, આટલા બધા એજ્યુકેશનના હબ વધ્યા, આટલા બધા ટ્યુશન ક્લાસીસની બોલબાલા ચાલી, દિવસ રાત ભણવું અને ભણવાની જ્યારે વાત ચાલે છે, દીકરા દીકરી સવારના 7 વાગ્યાથી લગાવી રાતના 9 વાગ્યા સુધીમાં પુસ્તકમાંથી બહાર નથી આવતા. એક બાંધેલી દુનિયાની અંદરમાં એ લોકોના કેદી બનાવી દેવામાં આવ્યા છે. ચલો એ પણ સહી, પણ એ ભણ્યા પછી જીવનમાં કોઈ આચરણ આવ્યું? વિનય વિવેક વધ્યો, સમર્પણ સહનશીલતા વધી, ઉલટાની સહનશીલતા ઘટી ગઈ. કદાચ તમારી સમક્ષ હમણાં સમાચાર આવ્યા હશે કે હુગલીની અંદરમાં બનેલી એક ગોઝારી ઘટના, કેટલી ભયંકર ઘટના બની હુગલીની અંદરમાં. હિન્દુ છોકરો જે બને છે એ જ હિન્દુ છોકરી અને વિધર્મી છોકરો. હવે આટલું બધું ભણ્યા પછી પણ કેમ હજી દીકરીઓના જીવનની અંદરમાં આટલી સમજણ નથી આવતી કે દોસ્તી કોની સાથે બંધાય અને કોની સાથે ન બાંધી શકાય? આ સૂત્ર એવી દીકરીઓ માટે છે, એવા દીકરાઓ માટે છે
કે જેને ભણ્યા પછી સમજણ નથી આવતી, ભણ્યા પછી વિવેક નથી આવતો, ભણ્યા પછી સંયમ નથી આવતો, ભણ્યા પછી જીવનમાં કંટ્રોલ નથી આવતો, ભણ્યા પછી જીવનની અંદરમાં કેરેક્ટર માટેની સાવધાની નથી આવતી, ભણ્યા પછી મારી જવાબદારી શું છે, હું કયા દેશની છું, કયા ધર્મની છું, મારી જવાબદારી શું છે, મારું ખાનદાન કુલ કયું છે, મારી ભવ્ય પરંપરા કઈ છે, જો એને એટલી પણ સમજણ ન આવે તો આ લાખો રૂપિયા ખર્ચેલા શું કરવાના? નહીં ઔષધિ જ્ઞાનાત વ્યાધિ પ્રસમ. ખાલી કઈ દવાના નામ ગણી લેવાથી રોગ મટવાનો નથી. એમ આવા પુસ્તકો ઉઠલાવી લેવાથી, યુનિવર્સિટીમાં ભણી લેવાથી કોઈ જ કામ નહીં થાય. કોલેજની અંદરમાં ભણનારો વિધર્મી છોકરો અને એને કોલેજની અંદરમાં બોડી બિલ્ડર તરીકેનો એને એવોર્ડ મળ્યો, ખિતાબ મળ્યો, શરીર સશક્ત હશે, હેલ્ધી હશે અને હેન્ડસમ દેખાતો હશે, એટલે આ છોકરીએ સામે ચડીને એની ફ્રેન્ડશીપ શરૂ કરી, સામેથી એનો નંબર માંગ્યો. હવે યુવાન દીકરો આવી કોઈ સુંદર દેખાતી યુવતી નંબર માંગે, શું કામ ના આપે? અને ધીરે 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 ઓલા છોકરાએ પોતાનું પોત પ્રકાશ્યું, પોતાના કુલના સંસ્કારો પ્રકાશ્યા અને જે જેહાદનું કામ ચાલે છે ખુલ્લેઆમ છે. દરેક પેપરોની અંદરમાં અત્યારે આ ચર્ચા એનો કિસ્સો છે. હજી હમણાં જ બન્યો છે 3 થી 4 દિવસ પહેલા આ નૌપતજીની ઓરીના દિવસોની અંદરમાં બનેલી આ ભોજારી અને કારમી ઘટના. એક પછી એક કિસ્સા વધતા ગયા પછી પણ કેમ હજી દીકરીઓની આંખ નથી ખુલતી? કેમ આપણી હિન્દુ છોકરીઓ આટલી બધી ભોળી, કેમ આટલી બધી ગભરું ગણવી કે મૂરખ ગણવી ખબર જ નથી પડતી? અને પછી એ છોકરાએ જે કર્યું એ કર્યું, સંબંધો આગળ વધતા ગયા, લગ્નની વાત ચાલી. દીકરીએ પપ્પાને પૂછ્યું કે મારે લગ્ન આની સાથે કરવા છે. હવે છોકરી એટલી સારી કે મમ્મી પપ્પાએ ન પાડી એટલે ઓલાને કહી દીધું, ભાઈ આપણી ફ્રેન્ડશીપ કટ, હવે હું લગ્ન નહીં કરું તારી સાથે, મારી લગ્નની ઉંમર થઈ ગઈ છે. મારા માતા પિતાએ કીધું કે અમે હિન્દુ છીએ, હિન્દુમાં લગ્ન કરવાના, તમે વિધર્મી છો, લગ્ન નહીં થઈ શકે. હવે એ છોડે છોકરો જેને જેહાદનું કામ સોંપવાની અંદરમાં આવ્યું છે, છોડવાનો હતો. મમ્મી પપ્પાએ કોલેજ છોડાવી દીધી, માત્ર પરીક્ષા આપવા માટે મહિનાઓ પછી કોલેજની અંદરમાં ગઈ અને ઉપરા છાપડી છરીના ઘા મારી એના મમ્મીના દીકતા. અને તમે વિચારો, કોલેજના કેમ્પસની અંદરમાં સેંકડો છોકરાઓના વચની અંદરમાં બે રમીથી જ્યારે એને ચાકુના ઘા મારે છે, દીકરી બચાવો બચાવોની બૂમ પાડે છે, પણ એક કહેવાતો મર્દ યુવક, જીન્સ પહેરીને ફરનારા, ટી શર્ટ પહેરીને ફરનારા, મર્દાનગી આમ ઘણી બતાવનારા, મારામારી કરનારા, એક પણ છોકરાએ આ છોકરીને આવીને બચાવવાની કોશિશ નથી કરી. અરે મારનારો એક જ હતો અને જોનારા સેંકડો છોકરાઓ હતા. જો એ લોકોએ હલ્લો કર્યો હતો, દીકરી બચી ગઈ હોત અને આ એક વ્યક્તિ અટકી ગઈ હોત. પણ આ જ્ઞાન ભણ્યા છે, શું કરવાનું, કઈ ડિગ્રી, કઈ યુનિવર્સિટી, કયું એજ્યુકેશન, શેના માટે માતા પિતાઓ પાગલ બનો છો? શેના માટે માતા પિતાઓ આટલા બધા ઘેલા બનો છો અને દિવસ રાત છોકરાઓને ઘરની બહાર રાખો છો અને વિદેશમાં ભણવા માટે મોકલો છો? પ્લીઝ આ ચક્કરમાંથી બહાર નહીં આવો તો આ તો એટલું મોટું 20 ચક્ર છે. એ લોકોને ખબર છે કે આ મોટી ઇન્ડસ્ટ્રી છે, બહુ મોટી ઇન્ડસ્ટ્રી છે, લાખો કરોડો અબજો રૂપિયા કમાવાના ધંધા રહેલા છે. અને દરેક માતા પિતા પોતાના બાળકના ફ્યુચર માટે ચિંતિત તો હોય જ. દરેક માતા પિતા પોતાના બાળકના ભવિષ્ય માટે જે પણ હોય કરવા તૈયાર થયેલા હોય અને એ કરવાની ભાવનાની બ્લેકમેઇલ કરીને આ લોકોએ એટલી બધી રીતે પરેશાન કરી દેવાની અંદરમાં આવ્યા. મને એ બતાવો કે આટલું બધું ભણ્યા પછી કયા બાળક બાલિકાઓના જીવનમાં વિનય વધ્યો, સંસ્કાર વધ્યા, સમર્પણ વધ્યું, સ્નેહ વધ્યો, પરિવારની વફાદારી વધી કે સહનશીલતા વધી? બતાવો તો ખરા. સુસાઇડના કિસ્સા વધતા ચાલે છે, રોજ રેપના કિસ્સા વધતા ચાલે છે. આવી જેહાદના કિસ્સાની અંદરમાં આપણી હિન્દુ દીકરીઓ એની ભલમનશાહી કે ભોળપણ કે મૂર્ખામી જે ગણો તે ગણો એના કારણે ફસાતી ચાલે છે. આવો કિસ્સો 4-5 દિવસ ગાજવાનો, વળી પાછું ઠંડુ થઈ જવાનું, વળી પાછી કોઈ હિન્દુ દીકરી આવા વિધર્મીના ચક્કરમાં પડવાની અને એને એમ થવાનું કે મારા વાળો તો આવો નહીં જ હોય, એ તો આવું નહીં જ કરે. બસ આ એક હિન્દુના લોહીની અંદરમાં આવેલું જે ભોળપણ, જે ઉદારતા ગણો કે જે મૂર્ખામી ગણો, બસ આ જ ચક્કર ચાલ્યા કરે છે. તો જ્ઞાને શું કર્યું? યુનિવર્સિટીએ શું શીખવાડ્યું? શિક્ષણ જગતે શું શીખવાડ્યું? કરોડો રૂપિયા અને લાખો કલાકો બરબાદ થાય છે દીકરા દીકરીઓના. શું કોઈ મોરલ આપવાની અંદરમાં આવ્યું? કોઈ સંસ્કારની વાતો કરવાની અંદરમાં આવી? અને એજ્યુકેશનમાં મોરલ ઘુસાડો. ખાલી આ વાતો કરીને દીકરા દીકરીને તમે આમ છે ને ભગાડે જાઓ છો, આગળ વધારે જાઓ છો, એના કલાકોના કલાકો બગાડો છો. પણ શિક્ષકો પણ એવા છે, વિદ્યાર્થીઓ પણ એવા છે. એટલા માટે મહાત્મા આ એક નવી રીતે વાત બતાવે છે કે ઔષધિના જ્ઞાન માત્રથી જેમ રોગ નથી મટતો
એમ કોઈ પણ ચીજ માત્ર જાણી લેવાથી કામ નથી લાગતી, એને સુધારવા માટેનો તમારે ભીષણ અને સખત પુરુષાર્થ કરવો પડશે. અને સંસારના ક્ષેત્રની અંદરમાં જોઈ લેજો, એટલે આશ્ચર્ય તો એ થાય છે કે સુખ શેનાથી મળે અને દુઃખ શેનાથી થાય એની જાણકારી મળ્યા પછી માણસ બધું જ કરશે. રસ્તા ઉપર ચાલે છે અને જોયું કે આ બાજુ છાંયડો છે ને આ બાજુ તડકો છે, તો માણસ સીધો છાંયડાની અંદરમાં પહોંચી જવાનું. ત્યાં એને કશું જ કહેવું નહીં પડે. પૈસા કમાવાના રસ્તા જાણી લીધા પછી એ હાથ જોડીને બેસી નથી રહ્યો, એ બજારમાં જશે. પૈસા ક્યાંથી મળે છે આ ખબર પડ્યા પછી એ આળસ નહીં કરે, એ સીધો જ ભાગશે બજારની અંદરમાં અને ત્યાં જઈને મહેનત કરશે. શરીરને રોગમુક્ત કરવું છે તો ક્યાં થાય છે એ જાણવા માટેની હોસ્પિટલ ખબર પડ્યા પછી સીધો જ ભાગશે. પણ માત્ર પુણ્ય પાપનું ક્ષેત્ર આવે, પતન ઉત્થાનનું ક્ષેત્ર આવે, ધર્મ અધર્મનું ક્ષેત્ર આવે, લાભ અને અલાભનું નુકસાન વાત આવે, કલ્યાણ અને અકલ્યાણની વાત આવે, આ ભવ અને પરભવની વાત આવે, બસ ત્યાં જ માણસને આરસ કરવાનું મન થાય છે. ત્યાં જ વ્યક્તિને આળસુ બની જાય છે. ત્યાં જ વિચારે જોઈશું ને પછી કરીશું ને શું ઉતાવળ છે. એટલે પુણ્ય પાપના ક્ષેત્રની અંદરમાં જાણકારી છે કે આ પુણ્ય છે, આ પાપ છે, આ ધર્મ છે, આ અધર્મ છે, આ વિરાટના છે, આરાધના છે, આ ઉત્તમ છે, આ અધમ છે, આ સારું છે, આ ખરાબ છે. આવું જાણ્યા પછી પણ જો એના જીવનમાં એ સુધારવાનો પુરુષાર્થ ન કરતો હોય તો પછી આ મહાત્મા કહે છે કે તમે એવા મૂર્ખ છો કે ઔષધિના જ્ઞાનને પ્રાપ્ત કરીને તમે રોગનો ઈલાજ કરવા માટેની ઈચ્છા કરો છો. ઔષધિના ખાલી જ્ઞાનથી ઈલાજ નહીં થાય, તમારે એ માટેનો ભીષણ પુરુષાર્થ, સખત પુરુષાર્થ કરવો પડશે. પુણ્ય પાપના ક્ષેત્રમાં આપણે શું વિચારી દીધું, કરવું તો હતું પણ શું થયું, મને ખબર હતી કે રાત્રિ ભોજન કરવું પાપ છે, જમીન ખાવું પાપ છે, હોટલમાં જવું આપણને કલ્પે નહીં, આવું મને બધી ખબર હતી, પણ શું કરવું હવે, શું કરવું એટલે બસ ખાલી જ્ઞાન પ્રાપ્ત કર્યું અને જો જીવનની અંદરમાં આચરણ નહીં આવે એટલે ફરી વખત જોઈ લેવા માટે પ્રકાશ જોઈએ છે, પણ પહોંચી જવા માટે તો પુરુષાર્થ જ જોઈશે. તમે જોઈ લીધું કે ઘરની અંદરમાં લાઇટ કરી અને ખૂણા બેઠેલો સાપ જોયો, હવે જોઈ લીધામાં તો તમારો સાપ ભાગી જવાનો છે, તમારે બહાર ભાગી જવું પડશે, તમારે દૂર ચાલ્યા જવું પડશે. જોઈ લેવા માટે પ્રકાશ છે. રસ્તામાં ખાડો જોઈ લીધો એટલા માત્ર તમે બચતા પડતા અંદરમાં બચી નથી જવાના, તમારે ખાડામાંથી સાઈડમાંથી બહાર નીકળી જવું પડશે. બસ આ જ વાત છે. જ્ઞાન માત્ર તમને જાણકારી આપી દે છે અને એ જ્ઞાન આપીને જ્ઞાન પોતાની જવાબદારી પૂર્ણ કરી દેશે. જ્ઞાન કે મેં તને જાણકારી આપી દીધી બસ. વિશેષ આવશ્યક ભાષ્યની અંદરમાં લખ્યું છે જ્ઞાનમ અકિંચિત કરમ, એમ શબ્દ મૂક્યો છે. જ્ઞાન એ શું કરશે, તમને એ જ્ઞાન કશું કરશે નહીં, તમને માહિતી, સમજણ, ડેટા એ તમને આપી દેશે કે ભાઈ જો અહીંયા ખાડો છે, અહીંયા સાપ છે, અહીંયા લાઈવ કરંટ વાળો વાયર પડેલો છે, આ જગ્યાની અંદરમાં જવામાં જોખમ છે, આવું તમને માત્ર જ્ઞાન આપી દેશે. પરંતુ જ્ઞાનની અંદરમાંથી જે જણાયું છે હવે એ લાભને પ્રાપ્ત કરવો છે. એ જ્ઞાનમાં તમે જે જાણ્યું, તમને જે જાણકારી મળી, હવે તમારે એનો બેનિફિટ ઉઠાવવો હોય, તમારે એનો ફાયદો ઉઠાવવો હોય, તમારે એના નુકસાનથી બચવું હોય તો પુરુષાર્થ તમારે જ કરવો પડશે. આ મહાત્મા આપણને કહે છે, મને તમને બધાને કહે છે. ખાલી જાણી લેવાથી હું 45 આગમ મેં જાણી લીધા, શું મારું સંયમ સારું થઈ જવાનું? મારે એ બાબતોને જીવનમાં એપ્લાય કરવી પડશે, મારે આચરણ કરવું પડશે. ખાલી જાણી લેવાથી થોડું કામ થઈ જાય છે અને વર્તમાન સમયમાં બસ જાણી લો, ભણી લો, શીખી લો, જ્ઞાન પ્રાપ્ત કરી લો, પણ આચરણમાં કેટલું આવ્યું? શું તમને એનાથી ફાયદો શું થયો? તમને એનાથી જીવનની અંદરમાં શું તમને પ્રાપ્ત થયું? તમે જીવનમાં શું હાંસલ કર્યું? એ તો લગભગ આપણને જોવા માટે નથી મળતું. અને એટલા જ માટે આ મહાત્મા ભારપૂર્વક કંઈક અલગ રીતે નવી સિસ્ટમથી બતાવે છે કે એકલા ઔષધિ જ્ઞાનથી વ્યાધિનો પ્રસંગ નથી જ થવાનો. એવી રીતે એકલી જાણકારી પ્રાપ્ત કરી લેવાથી, માત્ર માહિતીનો સંગ્રહ કરી લેવાથી, ડેટા ભેગા કરી લેવાથી, જ્ઞાનના પુસ્તકો ઘરની અંદરમાં વસાવી લેવાથી કશું જ નહીં થાય. એ લખ્યા પ્રમાણે જિંદગી તમારે જીવવી પડશે. ખાલી ગાઈડ બુક હાથમાં છે અને માણસ જો એનો ઉપયોગ જ ન કરે, બસ મારા ખિસ્સામાં ગાઈડ બુક છે ને એટલે આવી ગઈ, એમ ન ચાલે. ગાઈડ બુકની અંદરમાં તમને જે લખ્યું છે એ પ્રમાણે રાઈટ ટર્ન, લેફ્ટ ટર્ન, સીધા કે જે પણ કરવાનું હોય તમારે કરવું પડે, તો તમે એ જગ્યાની અંદરમાં પહોંચી શકો છો. એવી જ રીતે એટલે મારું જ્ઞાન છે ને જીવનને સુધારવા માટે છે, પણ જીવનમાં ઉપયોગી ન થનારું જ્ઞાન કેવલ બુદ્ધિનો પરિગ્રહ વધારે છે.
જે જ્ઞાન દ્વારા મને જીવનમાં તો કશો ફાયદો ન થયો અને ભણી તો બહુ લીધું, એ માત્ર મારો બુદ્ધિનો પરિગ્રહ વધી ગયો. એટલે જ્ઞાનનું અભિમાન ન થવું જોઈએ, પરંતુ જ્ઞાન દ્વારા પરિવર્તન તો અવશ્ય થવું જોઈએ. આપણે જ્ઞાનનું અભિમાન નથી કરવું, પણ જ્ઞાનનું પરિવર્તન તો આવવું પડશે ને. જે જ્ઞાન ભણ્યા પછી પરિવર્તન જ ના આવે અને જે જ્ઞાન તમારા વર્તનમાં પરિવર્તન ન લાવે એ જ્ઞાન નથી, માત્ર તમારી માહિતી છે. મને ખબર પડી કે આ જગ્યાની અંદરમાં ખાડો છે, આવું જ્ઞાન મને પ્રાપ્ત થયું, તો મારા વર્તનમાં પરિવર્તન આવે. હું થોડોક સાઈડમાં ખસી જઈશ, થોડીક કટ મારી અને સાઈડમાંથી નીકળી જઈશ. કેમ? મને જ્ઞાન આવ્યું એટલે મારા વર્તનમાં પરિવર્તન આવ્યું. તમે જે ભણ્યા છો એની અસર જો તમારા જીવનમાં ન દેખાતી હોય, આ મહાત્મા આપણને કહે છે, આપણે જે ભણ્યા છે એની અસર જો આપણે આપણા જીવનમાં ન દેખાય, મારા જ્ઞાનની સુગંધ જો મારા જીવનની અંદરમાં દેખાતી ન હોય, હું મારા દોષોની બાબતમાં સભાન ન બનતો હોઉં, મારા દોષોની સામે જો લડવાનું મને ગમતું ન હોય, મને ખબર પડી ગઈ કે આ મારો દોષ છે, આ દોષો મને જીવનમાં નુકસાન કરે છે, આ બધું જ મારા પ્રભવને બગાડે છે, મારા ભવોભવને બગાડે છે. આવું મેં જાણ્યું, મેં સમજ્યું, અને છતાં પણ જો એ જ્ઞાનની સુવાસ હું મારા જીવનની અંદરમાં એપ્લાય ન કરું તો નો, એ જ્ઞાન તો નથી જ. તમે એને માહિતી કહી શકો છો, તમે એને જાણકારી કહી શકો છો, અને જાણકારી તો આપણા કરતા ગૂગલ પાસે વધારે છે. જાણકારી તો આપણા કરતા ગૂગલની પાસે 4 ગણી પડેલી છે. પણ મારો દોષ, મારી કમજોરી, મારા વીક પોઈન્ટ કઈ જગ્યામાં છે, આ તો મને જાણકારી હોવી જોઈએ. એ બાબત તો મારી પાસે હોવી જોઈએ. જો હું મારી ભૂલોને સુધારવા તૈયાર નથી, મારી ભૂલો તરફ જો મારી જાત તરફ મને દેખાતું પણ નથી, તો પછી સમજી લેવાનું કે તમે જ્ઞાન ભણી ગયા છો, પણ તમને જ્ઞાનનો કોઈ ફાયદો નથી થવાનો. એટલે એક જ વાત છે, જ્ઞાનનું અભિમાન નહીં, પણ જ્ઞાન દ્વારા પરિવર્તન. જ્ઞાન દ્વારા જીવનમાં સુધારો આવવો જોઈએ. જ્ઞાન દ્વારા તમારો સ્વભાવ સુવાસિત બનવો જોઈએ, સ્વભાવ સુધારવો જોઈએ. તમે આટલા પ્રવચનો સાંભળ્યા, આટલા પુસ્તકો વાંચ્યા, એનો મતલબ એ નથી કે પુસ્તકો વાંચવાના બંધ કરી દેવાના, કે પ્રવચનો સાંભળવાના બંધ કરી દેવાના, કે આરાધનાઓ બંધ કરી દેવાની. એને સીધી વાત પકડો કે આટલું જાણ્યા ભણ્યા પછી જો હું ઉદાર ન બનું, જતું ન કરું, મારા પરિવારમાં લોકોનું ચલાવી ન લઉં, હું નભાવી ન લઉં, તો પછી કેવી રીતે ચાલી શકે? મારું જ્ઞાન મારા જીવનની અંદરમાં પરિવર્તન લાવવું જ જોઈએ. મારા દોષો, મારી ભૂલ, તો એના માટે મનના તો જ્ઞાન છે ને બોજો બની જવાનું, ખાલી એક બુદ્ધિનો વૈભવ બની જવાનું. તમે બુદ્ધિનો પરિગ્રહ બનાવી દો. વિદુષામ ગ્રંથ સંસારો એવું લખ્યું છે. વિદ્વાનોનો પણ એક ગ્રંથનો સંસાર છે. ઉલટાનું તમે ન ભણી આવો તો સારું થાય. ભણીને તમને જીવનમાં શું ફાયદો થયો, ભણીને તમને જીવનમાં શું મળ્યું? એટલે જ્ઞાની પાસેથી લોકો અપેક્ષા રાખશે, બીજા પાસેથી અપેક્ષા નહીં રાખે. એટલે ભણ્યા છો તો લોકોને લાગશે યાર આટલું બધું ભણેલો માણસ, આટલો ડિગ્રીધારી માણસ. ચલો, રોડ ઉપર એક ગરીબ માણસ ગારાગારી કરતો હોય અને રોડ ઉપર એક એજ્યુકેટેડ વકીલ, ડોક્ટર, સીએ અને બહુ મોટો નેતા અને રોડ ઉપર છે ને મવાલીની જેમ ગારાગારી કરતો હોય, તો લોકો સૌથી પહેલા ઓલાને કહેવા જશે, દોસ્ત તને આ શોભતું નથી. ઓલો પણ કરે છે, એને જઈને કે અરે યાર એ તો છે ને કરે છે, પણ એ ભાઈ નાનો માણસ છે, મૂર્ખ છે, ભણ્યું નથી. તમે તો ભણેલા છો ને, તમારાથી આવું કરી શકાય? વકીલ ચોરી કરે અને રોડ ઉપરનો રખડતો અભણ ગમાર અશિક્ષિત ભિખારી ચોરી કરે તો વધારે દાંટ પડે છે ભણેલાને વકીલને. ભાઈ તમે તો ભણેલા હતા, તમારું જ્ઞાન તમને બચાવવું જોઈએ. જો મારું જ્ઞાન મને બચાવી ન શકતું હોય તો એ મારું જ્ઞાન કેવી રીતે ગણી શકાય? આ તો કેવું થઈ ગયું, હું ઔષધિના જ્ઞાન દ્વારા રોગોને શાંત કરવાની ચાહના કરું છું. આ તો મૂર્ખ છે, આ મૂર્ખામી કહેવાય છે. માત્ર દવાઓના નામ જાણી લીધા એટલે મારો રોગ મટી જવાનો? ઇમ્પોસિબલ. એવી રીતે માત્ર ભણી લેવાથી જો દુનિયામાં કામ થઈ જતું હોત તો આપણા કરતા ગૂગલ વધારે ભણેલું છે. આપણા કરતા તો ઉદય હોય ને દિમક, એ વધારેના એક દિમક છે, એને તમે જ્ઞાન ભંડારમાં મૂકી દો તો હજારો ગ્રંથોને ફોડીને ખાઈ જવાની. એટલે શું ઉદય વિદ્વાન બની ગઈ? ઉદય જ્ઞાની બની ગઈ? જ્ઞાન એને કહેવાય છે કે જે જ્ઞાન તમારા જીવનમાં આચરણની સુવાસ બનીને આવે. એજ્યુકેશન એને કહેવાય છે કે તમે નમ્ર બનો, વિનયી બનો, સાલસ બનો, સરળ બનો, સમર્પિત બનો, સહનશીલ બનો. અને સહનશીલતા તો આજે આવતી નથી, ઉલટાનું ભણ્યા પછી અભિમાન વધ્યું અને સહન કરવાની તૈયારી નથી. બસ પલક પડી જઈશું, છૂટા પડી જઈશું, નથી રહેવું તમારી સાથે, અમે પણ જોઈ લઈશું. તો આ જ્ઞાન નથી. જ્ઞાન એને કહેવાય છે કે જે જ્ઞાન જીવનમાં
તમને ફેરફાર લાવે એટલે પુરુષાર્થ કરવો પડશે. એકલા જ્ઞાન ભણવાથી કામ નહીં ચાલે. મતલબ મહાત્માનું કહેવાનું મતલબ એ છે કે દવાના જાણવાથી જેમ રોગ મટતો નથી, દવા તમારે લેવી પડે છે, એવી રીતે કોઈ પણ બાબતને જાણી લેવાથી કામ નહીં થાય. તમારે એને પુરુષાર્થ દ્વારા કોશિશ કરવી પડશે આચરણમાં લાવવાની. અને એમને આચરણ નહીં આવે. શરૂઆતમાં ફેલ જઈશું, નિષ્ફળ જઈશું, પણ ધીરે ધીરે પછી ક્રોધ ઉપર કાબુ આવશે, અહંકાર ઉપર કાબુ આવશે, માયા અને કપટ ઉપર કાબુ આવશે. એમાં થોડો ફેલ જઈશું પણ ખરા શરૂઆતના સમયની અંદરમાં, પણ ધીરે 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 એમાં ફરક પડી જવાનો છે. એટલે મારું જ્ઞાન મારા દોષોને પંપારવાનું મોડું ન બનવું જોઈએ. મારું જ્ઞાન મારા દોષોને, મેં એક જગ્યાએ વાંચેલું હતું કે દિવસે રાતના સમયની અંદરમાં એટલી મજાની વાત વાંચેલી હતી કે રાતના સમયની અંદરમાં આ છીપકલી હોય ને, ગરોળી છીપકલી શું થાય છે, રાતના હજારો મચ્છરો અને હજારો ફૂદાઓ એટલે આવા નાના નાના જીવડા આ બધાને ખાઈ જઈ અને દિવસના સમયની અંદરમાં ગાંધીજીના ફોટાની પાછળ જઈને છુપાઈ જતી હોય છે. તમે જોજો મોટા ભાગે ઘરમાં ફિક્સ ફોટા હોય ને એની પાછળ આવી બધી છીપકલીઓ છુપાયેલી હોય. બહુ વખત દિવાળી પછી કાઢીએ ત્યારે અંદરથી છીપકલી ભાગતી ભાગતી બહાર નીકળે. એટલે શું થાય છે, રાતના લોકોને મારી અને આ છીપકલી દિવસના સમયમાં ગાંધીજીના કે ભગવાન મહાવીરના કે પરમાત્માના કે રામકૃષ્ણના ફોટાની પાછળ જઈને છુપાઈ જાય છે. આપણું પણ એવું જ કર્યું ને. જ્ઞાન ભણ્યા પછી, બધું જ કર્યા પછી એમ કે હું જ્ઞાની છું, તો તમે જ્ઞાની કેવી રીતે કહેવાઓ? તમે તો ગુસ્સો કરો છો, તમે ઘરના માતા પિતાને ત્રાસ આપો છો, તમે ભણ્યા પછી ઘરમાં ઝઘડા કરો છો. પતિ પત્ની ઘરમાં એજ્યુકેટેડ છે, ભણેલા છે, સુશિક્ષિત કહેવાય છે, અને આટલું બધું વેલ એજ્યુકેટેડ બન્યા પછી તમે ઘરમાં જો ઝઘડા જ કરતા હો તો તમારું જ્ઞાન શું કરવાનું? તમે ભણેલા કામના શું? એના કરતા અભણ વ્યક્તિ વધારે સારી ગણાતી હશે. એટલા માટે નવપદજીનો અદ્ભુત ક્રમ જોઈ લેજો. સમ્યક જ્ઞાન પછી સમ્યક ચારિત્ર આવે છે. કેટલી અદ્ભુત પ્રેક્ટિકલ વાત છે આ નવપદજી ભગવંતની, જે આપણે નવપદજીના પ્રવચનોની અંદરમાં જોયું કે સમ્યક જ્ઞાન ભણ્યા પછી સમ્યક ચારિત્ર આવવું જ જોઈએ. જે જ્ઞાન ચારિત્ર નથી લાવતું, જે જ્ઞાન વર્તનમાં પરિવર્તન નથી લાવતું, જે જ્ઞાન તમને જીવનની અંદરમાં બદલતું નથી, એ જ્ઞાન નથી, માત્ર એક માહિતીનો ભંડાર છે અને બુદ્ધિનો પરિગ્રહ છે. એટલે બહુ ટૂંકની અંદરમાં એટલી જ વાત કે મારું જ્ઞાન મને સુધારવું જોઈએ. મારું જ્ઞાન મને મારી કમજોરી, મારો દોષ, મારી ભૂલ કે મારા વીક પોઈન્ટ આ બધાથી મને દૂર કરવું જોઈએ. તો જ માનવાનું કે આપણે જ્ઞાની છીએ. બાકી પુસ્તકો ભણી લેવાથી કામ નહીં થાય. એટલે છેલ્લી વખત આપણે જાણી લઈએ, નહીં ઔષધિ જ્ઞાનાત વ્યાધિ પ્રસમઃ. એની જેમ દવા જાણી લેવાથી જો રોગ મટી જતો નથી, તો ખાલી જાણી લેવાથી જીવનમાં વર્તન નથી આવતું. એને તમારે જીવનની અંદરમાં પરિવર્તન લાવવું હોય તમારે એને પુરુષાર્થ કરવો પડશે. બસ આ જ વાત ને આપણે વારંવાર વિચારીએ. દીકરા દીકરીઓને આ વાત સમજાવો કે બેટા, ભણી લેવાથી કામ નથી થતું, જીવનમાં એ જ્ઞાનને એપ્લાય કરવું પડશે, જીવનમાં ઉતારવું પડશે, તો જ તારું જ્ઞાન સુગંધી બનશે. એ અંગેની બીજી વિશેષ વાત આપણે આવતીકાલે કરીશું. એ જ મંગલ કામના, મંગલ ભાવના. જેના આજ્ઞા વિરુદ્ધ કાંઈ પણ બોલાયું હોય તો ઈચ્છામી દુક્કડમ.